લીંબડી નગરમાં શૌર્ય ભગવા દિવસ નિમિત્તે ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરાયું। આ તારીખ 6/12/2025 શનિવારના રોજ રાત્રે 9 કલાક સુધીમાં લીંબડી નગરમાં શૌર્ય ભગવા દિવસ નિમિત્તે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવીન ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મુખ્ય મથકે લીંબડી મુકામે હિન્દુ સંગઠનો દ્વારા આ મશાલ યાત્રાનું આયોજન કરાયું હતું। જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। એકતા, સંસ્કાર અને શૌર્યના સંદેશ સાથે નીકળેલી આ મશાલ યાત્રામાં યુવાનો, વડીલો તથા હિન્દુ સમાજના આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા દરમિયાન રસ્તાઓ પર દેશભક્તિનો માહોલ છવાયો હતો। ભગવા ધ્વજ અને મશાલોની રોશનીએ સમગ્ર વિસ્તારને ઉજ્જવળ બનાવ્યું હતું। જય શ્રી રામ। 6 ડિસેમ્બર નિમિત્તે આજરોજ લીંબડી નગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સર્વ હિન્દુ સમાજ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મશાલ યાત્રા કાઢવામાં આવી અને નગરના અલગ અલગ ભાગોની અંદર મશાલ યાત્રા ફરી અને સુભાષ ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી અને હિન્દુ સમાજને જાગૃતતા તરીકે કે 6 ડિસેમ્બર શૌર્ય દિવસ કેમ તો 1992 ની અંદર ભારત દેશની અંદર જે કલંક હતું બાબર નામનું, એને ધ્વસ્ત કરવામાં આવ્યું અને એ દિવસને હિન્દુ સમાજ દ્વારા શૌર્ય દિવસ અને ભગવા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને પ્રણ લેવામાં આવ્યો છે કે રામલલ્લાજીનું મંદિર બન્યું છે, કૃષ્ણલલ્લાજીનું મંદિર બનવાની તૈયારી છે, અયોધ્યા તો જાકી હે, કાશી મથુરા બાકી હે। આજે લીંબડી નગરમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તથા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા મશાલ રેલી એટલે આજે આપણો 6 ડિસેમ્બર એટલે શૌર્ય દિવસ એટલે ભગવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। ભગવા દિવસ નિમિત્તે લીંબડી નગરમાં વિશાળ મશાલ યાત્રા નીકળવામાં આવી। સમગ્ર યુવાનો, બધા ભાઈઓ, વડીલો સમગ્ર રેલીમાં બહુ ભવ્ય સંખ્યા જોવા મળી અને કાર્યક્રમ બહુ સરસ રહ્યો। જય શ્રી રામ। આજ રોજ જાલોદ તાલુકાના લીંબડી નગરમાં હિન્દુ શૌર્ય દિવસ નિમિત્તે એક ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મશાલ યાત્રા જે નવયુવાનો છે એમને એ બતાવવાનો પ્રયાસ હતો કે બાબરી મસ્જિદ તોડવા માટે હિન્દુઓએ કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો અને મોગલોએ હિન્દુ સમાજ પર કેટલા ક્રૂરતા વર્તાવી હતી અને એના પછી આપણું મંદિર તોડી અને ત્યાં મસ્જિદનું નિર્માણ કર્યું હતું। 1992માં કાર સેવા થઈ હતી, તેમાં આપણા જાલોદ તાલુકાના રાજેશ સોની એ પણ વીરગતિ પામ્યા હતા અને એના માટે આજે શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ।